હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો મિત્રો, તમારા બધાની હવે રાહ પૂરી થઈ રહી છે, કેમ કે ઘણા બધા વ્યૂઅર્સ લોકોએ કોમેન્ટ કરેલી કે તમે કેવી રીતે ગયા હતા, કેટલામાં ગયા હતા, શું થયું હતું, કેવી રીતના પ્લાન હોય છે. આ તે બધી માહિતી તમને હું વિગતસર પ્રશ્ન સહિત જવાબ સહિત હું તમને આ વિડીયોમાં લઈને આવી ગઈ છું. તો મિત્રો, સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો તો એક પ્રશ્નના તમને જવાબ મળી જશે ઘરે બેઠા. તો ચાલુ કરીએ. તો મિત્રો, વ્યુઅરનો પહેલો પ્રશ્ન હતો કે તમે કેવી રીતે ગયા હતા ત્યાં અને ક્યાં ગયા હતા. તો તેનો હવે આગળ જવાબ આપશે રાકેશ. અમે લોકોએ પહેલાં ટ્રેનની ટિકિટ બુક કરાવેલી હતી, પણ ટ્રેનની ટિકિટ વેઇટિંગમાં હોવાથી કન્ફર્મેશન નહોતું થયું અને પછી અમે લાસ્ટ અવર્સમાં બાય પ્લેન ગયા હતા. પ્લેનની ટિકિટ અમને મળી ગયેલી, તો વડોદરાથી અમે પ્લેનમાં ગયા હતા. વડોદરાથી દિલ્હી અને પછી દિલ્હીથી આગળ આપણે ગયા હતા. તેમાં વ્લોગ જોવો હોય તો તમે વ્લોગ જોઈ શકો છો, તેનો પણ વ્લોગ આપણે મૂકેલો છે. ક્યાં ગયા હતા તો તેનો જવાબ ડિટેલમાં આપશે. અમે હરિદ્વાર ગયા હતા. હરિદ્વારમાં પતંજલિ વેલનેસ સેન્ટરના 3 લોકેશન છે. એમાં એક છે યોગગ્રામ, એક છે યોગપીઠ અને એક છે નિરામયમ. અમે લોકો યોગપીઠમાં ગયા હતા. હા, એટલે વેલનેસ પતંજલિ વેલનેસ યોગપીઠ ફેઝ 2 ખાસ બધે મેન્શન એવું હોય છે, યોગપીઠ ફેઝ 2. તો તેમાં અમે ગયેલા, હરિદ્વાર ગયેલા. બીજો પ્રશ્ન છે કે કેવી રીતે આ પ્રોગ્રામ લેવાનો, વેલનેસનો આ પ્રોગ્રામ કેવી રીતે લેવાનો. એના માટે 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે ઓનલાઈન બુકિંગ કરી શકાય છે. ઓનલાઈન બુકિંગ માટેની સાઇટનું આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, તે જોઈ લેજો મિત્રો. અને બીજો ઓપ્શન છે તમે ત્યાં જઈને પછી પણ બુકિંગ કરાવી શકો છો, કારણ કે નોર્મલી યોગપીઠમાં એટલું વિશાળ કેમ્પસ છે કે તમે ત્યાં જઈને પણ મોટાભાગે તમને બુકિંગ મળી જતું હોય છે. પણ ક્યારેક એવું બને કે ફૂલ બુકિંગ હોય તો કદાચ તમારે એકાદ દિવસ વેઇટ કરવો પડે. મોટાભાગના કેસીસમાં મળી જતું હોય છે, પણ જો તમારે દૂરથી જર્ની કરતા હોય અને સેફ સાઈડ રહેવું હોય તો તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. અને બીજો ઓપ્શન એક છે કે તમે ફોનમાં પૂછી શકો છો કે અમે આ તારીખે આવીએ તો આવીને બુકિંગ મળશે. તો ત્યાંના જે અધિકારીઓ હોય છે, મતલબ કે ત્યાંના જે કસ્ટમર કેરના માણસો હોય છે, એ લોકો તમને જવાબ આપશે કે હા, આ ટાઈમે તમે આવશો તો બુકિંગ મળી જશે. અમે ગયા હતા ત્યારે મેં એવા ઘણા બધા જોયા હતા જે લોકોએ ઓનલાઈન બુકિંગ નહોતું કરાવેલું. અમે ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું, પણ બીજા ઘણા એવા હતા જે લોકો સીધા આવી અને પછી ત્યાં પૈસા ભરી અને બુકિંગ કરતા હતા. એ ટીવીમાં પણ આસ્થા ચેનલમાં નીચે લીટી ચાલતી જ રહેતી હોય છે. તો હવે ત્રીજો પ્રશ્ન છે કે આ વેલનેસ સેન્ટરમાં ગયા પહેલાં અગાઉ શું તૈયારી કરવાની. તો ત્યાં જતાં અગાઉ આપણે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે. જ્યારે તમે બુકિંગ કરશો ત્યારે એમાં તમને બતાવશે કે કેટલા બ્લડ ટેસ્ટ અને બીજા ચેકિંગ કરાવી અને તેના રિપોર્ટ લઈને આવવાનું. મિત્રો, આમ કરવાથી તમારે ત્યાં જઈને રિપોર્ટ કરાવવા માટેનો સમય બચશે અને તમારી સારવાર વધુ ઝડપથી ચાલુ થઈ જશે. જો તમે આ રિપોર્ટ કરાવીને નહીં જાઓ તો ત્યાં પણ વ્યવસ્થા છે, પણ ત્યાં તમારે એટલો સમય વેસ્ટ જશે. એના કરતાં જો તમે રિપોર્ટ અહીંથી જ કરાવીને જશો તો ડૉક્ટર એ રિપોર્ટ જોઈ અને તમારી ટ્રીટમેન્ટ, તમારી થેરાપી નક્કી કરશે. એના આધારે તે તમને ડાયટ ચાર્ટ પણ બનાવી આપશે. તો મારું એવું સજેશન છે કે એ બધા રિપોર્ટ્સ તમે અગાઉથી કરીને જાઓ. અઠવાડિયા પહેલાં કે 10થી 15 દિવસની અંદર તમે એ કરાવીને જાઓ તો તમારા માટે ફાયદાકારક રહેશે. તો મિત્રો, ચોથો પ્રશ્ન છે કે કઈ કઈ બીમારી માટેના ત્યાં લોકો આવતા હોય છે. તો તે આપણે હવે જોઈશું તેનો જવાબ. તો મિત્રો, મોટા ભાગની દરેક બીમારીઓ માટે ત્યાં થેરાપી ટ્રીટમેન્ટ મળે જ છે, જેમ કે કેન્સર, ડાયાબિટીસ, ચામડીના રોગો, થાઇરોઇડ, મોટાપા, હૃદયરોગ, એસિડિટી, કબજિયાત, અનિયમિત માસિક સ્ત્રાવ, બ્લડ પ્રેશર, ડિપ્રેશન, કમર દર્દ, આર્થરાઇટિસ, ચામડીના મસા માટે પણ ત્યાં ટ્રીટમેન્ટ છે. આ સિવાય પણ ઘણી બધી બીમારીઓ છે જેની ટ્રીટમેન્ટ ત્યાં થતી હોય છે. તો મિત્રો, ત્યાં આગળ તમે જઈને તમારી કોઈ પણ બીમારી છે એમાં ચોક્કસ લાભ મેળવી શકો છો. તમને એમ લાગશે કે આપણને આ બીમારી સાંભળી પણ નથી, એવી બીમારીઓના પણ ત્યાં ઈલાજ થતા હોય છે. તો હવે આપણે જોઈશું 5મો પ્રશ્ન કે અમે કેટલા દિવસ માટે ગયા હતા. તો પતંજલિ વેલનેસ સેન્ટરમાં 7 દિવસનું પેકેજ હોય છે, એટલે કે
7 નાઇટ્સ 8 ડેઝ. તો અમે 7 રાત્રિ અને 8 દિવસ માટે ગયા હતા. અને પછી જરૂર લાગે એવી બીમારી કે હોય મોટી બીમારી તો જરૂર લાગે તો ડૉક્ટર લોકો જ લખી દેતા હોય છે કે તમે હજી રોકાવ અને વધારે તમે ટ્રીટમેન્ટનો ફાયદો લ્યો. તો હવે છઠ્ઠો પ્રશ્ન છે કે અમને આ કેટલામાં પડેલું, અમે આ વેલનેસ સેન્ટરમાં કેટલો ખર્ચો થયો તે હવે રાકેશ જણાવશે. તો મિત્રો, અમે હરિદ્વાર પતંજલિ વેલનેસ યોગપીઠમાં ગયા હતા. યોગપીઠ ફેઝ 2. યોગપીઠ ફેઝ 2, યસ, યોગપીઠ ફેઝ 2માં ગયેલા. ત્યાં આગળ અમને બંનેને પર ડે 6,500 રૂપિયાનો ખર્ચો આવ્યો. તેમાં રહેવાનું, ખાવાનું અને થેરાપી બધું આવી જાય છે. અને એ સિવાય જે ડૉક્ટરે દવા લખી દીધી હોય છે અને અમુક બ્લડ ટેસ્ટ હોય છે તેના અલગથી આપણે આપવાના હોય છે. મિત્રો, આમાં જો તમારે 2 ટ્રીટમેન્ટ લ્યો તો પણ 6,500 રૂપિયા થશે પર ડે, અને એક જણો ટ્રીટમેન્ટ લે અને બીજો ખાલી સાથે રહે તો પણ એટલો જ ચાર્જ લાગશે. તો બેટર એ છે કે 2 જણાએ ટ્રીટમેન્ટ થેરાપી લેવી જોઈએ, જેથી બેયને ફાયદો થાય. ભલે બીજાને કોઈ રોગ હોય કે ન હોય, પણ ડિટોક્સિફિકેશન અને અન્ય ઘણા બધા હેલ્થના ફાયદાઓ ચોક્કસ થશે. તો મારી એવી સલાહ છે કે 2 જણાએ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. સિવાય કે તમારી સાથે આવેલ દર્દી એકદમ વધારે બીમાર હોય અને તેમને એટેન્ડન્ટની એટલે કે તમારી ખાસ જરૂર હોય, તેવા કેસમાં તમે તમારી ટ્રીટમેન્ટ લેવાનું ટાળી શકો છો. બાકી 2 જણાએ ટ્રીટમેન્ટ લેવી હિતાવહ છે. તો હવે 7મો પ્રશ્ન છે કે નાના બાળકો ઘરમાં હોય તો તેને લઈ જઈ શકાય? તો જવાબ આપો રાહે. તો મિત્રો, આમાં એવું છે, જો તમારી સાથે નાના બાળક હોય અને તેમની કોઈ ટ્રીટમેન્ટ ન કરવાની હોય તો તમે તેને સાથે લઈ જઈ શકો છો. એનો ચાર્જ કંઈક 1,500 રૂપિયા પર ડે જેવો હોય છે. એ બાળકનું જમવાનું અને તમારી સાથે રહેવાનું. એને અલગથી કોઈ રૂમ નહીં મળે, તમારા રૂમમાં જ તેમને સમાવેશ કરવાનો રહેશે. પરંતુ તેની જો ટ્રીટમેન્ટ કરાવવી હોય તો એના માટે અલગથી ચાર્જ આપવો પડશે, જે તમને ગાઈડમાં મળી જશે અથવા તમે ત્યાંના અધિકારીને પૂછીને પણ જાણી શકશો. અમે એવા ઘણા બધા સાધકો જોયેલા હતા, સ્વાસ્થ્ય સાધક. ત્યાં આગળ દર્દી વર્ડ યુઝ થતો નથી. ત્યાં આગળ દરેક વ્યક્તિ જે ટ્રીટમેન્ટ થેરાપી લેવા માટે આવે છે તેને સ્વાસ્થ્ય સાધક એ રીતે સંબોધવામાં આવે છે. મતલબ એ બહુ સરસ વસ્તુ છે કે તમે ક્યારેય દર્દી જેવું ફીલ નહીં કરો. તમને હંમેશા એવું લાગે છે કે હું મારા સ્વાસ્થ્ય માટેની તપસ્યા કરવા આવેલો છું. તો મિત્રો, તમારા બાળકોને પણ સાથે લઈ જઈ શકો છો. ખાલી એ જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે તમે ટ્રીટમેન્ટમાં એટલે કે થેરાપીમાં હો તો એ સમયે બાળક જો સાથે એટલો તમે એકલું રહી શકે એવું હોય તો કોઈ વાંધો નથી આવતો. નહીંતર પછી તમારે વારા મીન્સ કે તમે ટ્રીટમેન્ટમાં હો ત્યારે તમારા વાઈફ તેમનું ધ્યાન રાખે, તમારા વાઈફ ટ્રીટમેન્ટમાં હોય ત્યારે તમારે બાળકને સાચવવા, એ રીતનું કરવું પડે જો બાળકો બહુ નાના હોય તો. અધરવાઇઝ ત્યાં આગળ રમવા માટેનું પણ છે. બાળકો જો 6-7 વર્ષના હોય, થોડાક સમજદાર હોય તો એટલો ટાઈમ એ રમી બી શકે છે અને રૂમમાં બી રહી શકે છે. પણ મોસ્ટ ઓફ એવો ટાઈમ હોય છે કે ફૂલ આખો દિવસ બિઝી જતો હોય છે, તો નાના સાવ બાળક હોય તો તે આખો દિવસ શું કરે તે પણ ખાસ જોવા જેવું છે. કેમ કે જો એના મમ્મી ઘરે રહે, મીન્સ એની પાસે રહે, તો એટલી સવારની એની થેરાપી મિસ થાય, અને જો એના પપ્પા રહે તો એના પપ્પાની થેરાપી મિસ થાય. એટલે કંઈક ને કોઈકની મમ્મી પપ્પામાંથી એકની થેરાપી મિસ થાય. તો હું એવું કહેવા માગીશ કે ઘરે કોઈ જો બાળકને રાખવાવાળું હોય તો ખાસ ઘરે રાખીને જ જજો. અને બાળકની જો ટ્રીટમેન્ટ કરવાની હોય તો ખાસ બાળકની ટ્રીટમેન્ટ ત્યાં થાય છે. ઘણા એવા નાના દીકરીઓ હતી કે તેમને ડાયાબિટીસ આવી ગયું હતું કે બીજે કેટલી બધી પ્રોબ્લેમ હતી, તો તે લોકોને સોલ્વ થતી હતી અને સારા રિઝલ્ટ તે લોકોને મળ્યા છે. મારી સામે નજર સામે અમે જોયેલા છે. તો છોકરાઓને લઈ જાઓ તો તમારે ખાસ એમનેમ જ ટાઈમ તેને અટેન્ડન્ટ તરીકે જ રહેવું પડશે. હું એવું કહેવા માગીશ, તમારી થેરાપી મિસ થશે જ, કેમ કે આખો દિવસનું ટાઈટ શેડ્યુલ હોય છે. ત્યાંથી જઈને તમે મારા વ્લોગ સાથે 7 દિવસના જોઈ શકો છો આગળ, કે જીરીક પણ તમને ટાઈમ નથી રહેતો. રૂમ પર સવારના છોડી હોય તો 2:45ની, તો રાતના 8:30 વાગે આવીએ ત્યાં સુધીમાં
સેજ પણ રૂમે આવવાનો કે એમ થાય કે બપોરે સૂઈ જાય એવું કશું ટાઈમ મળતો જ નથી. તો તમે બાળકોને કેવી રીતના ત્યારે ટાઈમ આપી શકશો? મારું કહેવાનો એટલો જ પોઈન્ટ હતો. તો ન લઈ જાઓ તો સારું. હવે પ્રશ્ન છે 8મો કે ત્યાં બધી થેરાપી કે જે નેતી સવારમાં અમે કરતા હતા તો તે નેતી કરવી જરૂરી છે? તો તેનો જવાબ આપશે રાકેશ. મિત્રો, તમારી થેરાપી સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે તમે જ્યારે તમારા હેલ્થ રિપોર્ટ્સ અને તમારી બીમારી લઈને પહેલા દિવસે તમારે ડૉક્ટરને મળવાનું હોય છે. ત્યાં આગળ 2 પ્રકારના ડૉક્ટરો હોય છે, એક નેચરોપેથી ડૉક્ટર અને બીજા હોય છે આયુર્વેદિક ડૉક્ટર. તો જે નેચરોપેથી ડૉક્ટર હોય છે એ મોટાભાગે તમારું જમવાનું બધું ડાયટ ચાર્ટ બનાવી આપે છે અને થેરાપી પણ લખી આપે છે. અને આયુર્વેદિક ડૉક્ટર છે એ પણ એના પ્રમાણે કંઈ પણ દવા હોય કે દવા લખી આપે છે એ રીતનું હોય છે. તો સૌપ્રથમ તમારે તમારા હેલ્થ રિપોર્ટ્સ અને તમારી પ્રોબ્લેમ સાથે ડૉક્ટરને મળવાનું હોય છે. તમારી પ્રોબ્લેમના આધારે, તમારી બીમારી કે તકલીફના આધારે તમને એક ચાર્ટ બનાવી આપવામાં આવે છે તમારી થેરાપીનો, બરાબર. એ ચાર્ટ તમારે ફોલો કરવાનું હોય છે. તો એવું નથી હોતું કે જેટલી પણ થેરાપી છે દરેક વ્યક્તિએ કરાવવી ફરજિયાત છે. જે તકલીફ હોય એ પ્રમાણે તમને થેરાપી કરવાનું કહે છે અને એ જ થેરાપી તમારે કરાવવી જોઈએ. હવે જો કોઈ થેરાપીમાં તમારે કંઈ પ્રોબ્લેમ થતો હોય કે તકલીફ પડતી હોય તો તમે તે ડૉક્ટરને વાત કરીને કંઈ ચેન્જ કરાવી શકો છો. એના બદલે બીજી થેરાપી જે તમને લાગુ પડતી હોય એ ડૉક્ટર લખી આપે છે. તો એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે બધી જ થેરાપી કરાવવાની છે. પણ તમે જેટલી ડૉક્ટર લખી આપે એટલી કરો તો તમને ચોક્કસપણે ઝડપથી ફાયદો થાય છે. તો મિત્રો 9મો પ્રશ્ન છે કે પંચકર્મ નામ સાંભળતા વેત બધાને પબ્લિકને પ્રશ્ન આવે કે ઘી પીવડાવશે, કેવું લાગશે, ફાવશે કે નહીં? તો શું તે વાત સાચી છે? તો મિત્રો, આ વાત એકદમ ખોટી છે. દરેક વ્યક્તિને ઘી પીવડાવે છે આ બધું વહેમ છે. પંચકર્મનો મતલબ ઘી પીવડાવવું એવું નથી. આ એક ખોટી માન્યતા છે જેને તોડવાની ખાસ જરૂર છે. એના માટે જ આ પ્રશ્ન અમે ખાસ લીધો છે કે ઘી પીવડાવે એવું કંઈ હોતું નથી. કેમ કે આપણે જેટલા બધાને વાત કરી કે અમે પંચકર્મ કરવા ગયેલા તો સીધું જ બધાએ એમ જ પૂછ્યું તમને શું ઘી પીવડાવ્યું હશે એમને, કે શું થયું હતું, કેવી રીતના થયું હતું? તો એ વાત જ ખોટી છે કે ઘી પીવડાવે. પંચકર્મ ઇઝ ઇક્વલ ટુ ઘી પીવડાવે એવું હોતું નથી. તમારી થેરાપીમાં જે કંઈ હોય કે તમને ઘી પીવાનું થાય તો જ થાય, નહીંતર અમારે બેવમાંથી કોઈને એવું ઘી પીવા જેવું હતું નહીં. તો તે વાત ખોટી છે કે પંચકર્મ કરવા ગયા તો ઘી પીવું પડશે. તો ઘણા લોકો તેનાથી બી જતા હોય છે અને પંચકર્મ કરવા નથી જતા હોતા. તો તેના માટે આ ખાસ જાણવા જેવું છે. જાણવા જેવું છે. તો 10મો પ્રશ્ન છે કે કશું પણ આપણને થયું ન હોય, કોઈ પણ આપણને રોગ કે બીમારી ન હોય તો પણ આપણે ત્યાં પતંજલિ વેલનેસ સેન્ટરમાં જઈ શકાય? ચોક્કસ જઈ શકાય મિત્રો. જો કોઈ તમને બીમારી ન પણ હોય તો પણ તમારે ત્યાં જવું જોઈએ. તેનાથી એક તો તમારા બોડીનું ડિટોક્સિફિકેશન થશે, જેને આપણે આપણા બોડીમાંથી જે ખરાબ કચરો કહી શકાય એ બધો ત્યાંની જે થેરાપીસ છે અને ત્યાંનું ખાવા પીવાનું છે તેનાથી ચોક્કસપણે નીકળી જાય છે અને આપણું બોડી ડિટોક્સ થઈ જાય છે. આ સિવાય પણ મિત્રો ઘણા બધા ફાયદાઓ થાય છે. તમારા શરીરની ફ્લેક્સિબિલિટી વધી જાય, એટલે કે ત્યાં તમને યોગ અને પ્રાણાયામ કરાવે તેનાથી તમારા બોડીનું લચકપણું જે કહી શકાય તે વધી જાય છે. તમારા બીજા ઘણા બધા નાના નાના દર્દો હોય તે પણ જતા રહે છે અને તમારે વર્ષમાં એકવાર ચોક્કસ કરવું જોઈએ. જો કોઈ પણ તકલીફ ના હોય તો પણ કરવું જોઈએ એવી અમારી આ સલાહ છે. તો હવે 11મો પ્રશ્ન છે કે આપણને આ બધું કરવાથી ફાયદો થાય અને અમને થયો? મિત્રો, ચોક્કસ ફાયદો થાય છે અમને, અને અમને પણ ફાયદો થયો જ છે. ઘણા બધા ફાયદાઓ કહી શકાય. વેઇટ લોસ થઈ જાય છે. જેનું વેઇટ ઓછું હોય તેનું વેઇટ વધી જાય છે, એટલે કે બોડીનું વેઇટ જે હોવું જોઈએ એની આસપાસ પહોંચી જાય છે. ચામડીમાં જે કંઈ તકલીફ હોય, ખીલ, મસા, દાદર, ખાજ, ખુજલી, એ બધું ચોક્કસપણે મટી જાય છે અને પાછું આવતું નથી એવું પણ થાય છે. એલોપેથીમાં કેવું થતું હોય છે કે તમે દવા લગાવો એટલા દિવસ તમારે ચામડીના રોગો મટી જાય અને પછી દવા બંધ કરી દો તો તમારા ચામડીના રોગો પાછા આવી જાય છે. પણ આ આયુર્વેદમાં કરવાથી મૂળમાંથી રોગ જતો રહે છે અને પાછો આવતો નથી.
કોલેસ્ટેરોલ તમારું ચોક્કસપણે સુધરી જાય છે. પહેલાં જે લેવલ હોય પછી તમે રિપોર્ટ કરાવશો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે. કમર દર્દમાં માણસોને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. ડાયાબિટીસના તો રિઝલ્ટ જાણીને આશ્ચર્ય થઈ જવાય એવું હોય છે. આ સિવાય મિત્રો એસિડિટી છે, કબજિયાત છે, પેટને લગતી ઘણી બધી બીમારીઓ છે, ફેટી લીવર છે, આ બધામાં પણ ચોક્કસ ફાયદો થાય છે. એનું કારણ એ છે કે ત્યાં આગળ તમને તમારી બીમારીને અનુરૂપ જ આખી ટ્રીટમેન્ટ અને તમને આખું ડાયટ પ્લાન એ રીતે બનાવવામાં આવે છે. જો તમે તેનું વ્યવસ્થિત પાલન કરશો તો ચોક્કસ તમે ફાયદો મેળવશો એવું કહી શકાય. તો હવે આપણને ખબર પડી ગઈ કે ફાયદો તો થવાનો જ છે. તો 12મો પ્રશ્ન છે કે ત્યાં જમવાનું શું હોય છે? ત્યાં આગળ જમવાનું જે હોય છે તે દવા જેવું હોય છે, મીન્સ કે મેડિકેટેડ ફૂડ હોય છે. ત્યાં આગળ આપણે જમવા માટે જતા નથી, ત્યાં આગળ આપણે ટ્રીટમેન્ટ માટે અને આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે જઈએ છીએ. તો સ્વાદને આપણે થોડા દિવસ માટે ભૂલી જવાનો અને એની સામે જે જબરજસ્ત ફાયદાઓ મળશે તે અનુભવ્યા પછી આપણે બહુ આનંદ થશે કે ખરેખર આપણે આ જગ્યાએ ગયા અને આપણે આ બધી વસ્તુનો લાભ લીધો. મિત્રો, રામદેવજી મહારાજ એવું કહેતા હોય છે કે જો તમે ખોરાકને દવા સમજીને ખાશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નહીંતર પછી તમારે દવાને ખોરાક બનાવવું પડશે. અને જે વસ્તુ જીભને ગમતી હોય છે એ વસ્તુ મોટાભાગે પેટ માટે અને પાચનતંત્ર માટે નુકસાનકારક હોય છે. એની સામે એનાથી ઉલટું જે વસ્તુ જીભને ગમતી નથી એટલે કે કડવી લાગે છે કે જેનો સ્વાદ જીભને નથી ગમતો એ મોટાભાગે બધી વસ્તુ પાચનતંત્ર માટે આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે, જેમ કે લીમડો છે કે બીજી કોઈ પણ વસ્તુ છે કડવી. તો આપણે થોડા દિવસ માટે સ્વાસ્થ્યના લાભ મેળવવા માટે જમવાના સ્વાદને ભૂલીને ત્યાં જે આપે છે તેનો લાભ લેવો જોઈએ. તો હવે પ્રશ્ન એ છે કે આપણે પતંજલિ વેલનેસ સેન્ટરમાં જતા હોઈએ તો કઈ કઈ વસ્તુ આપણે સાથે રાખવી કે જેથી આપણને સરળતાપૂર્વક આપણી આ ટ્રીપ જર્ની પસાર થાય? મિત્રો, તમે જ્યારે પતંજલિ વેલનેસમાં ટ્રીટમેન્ટ લેવા માટે જાઓ છો ત્યારે તમારી સાથે 15,000 થી 20,000 રૂપિયા જેવા કેશ રાખવા જરૂરી છે. કારણ કે ત્યાં ગયા પછી તમારે અમુક બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે, આ સિવાય કીટ લેવાની હોય છે, એ બધા માટે તમારે કેશ આપવાનો હોય છે. આ સિવાય મિત્રો, તમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવવા માટે જાઓ છો પતંજલિ વેલનેસ સેન્ટરમાં તો તમારી સાથે કમ્ફર્ટેબલ કપડાં લઈ જવા જોઈએ, જેમાં તમને યોગ અને આસન કરવામાં કમ્ફર્ટેબલ રહે એવા કપડાં તમારી સાથે લેવા. આ સિવાય તમારી સાથે ઋતુ પ્રમાણેના કપડાં લેવા જરૂરી છે, કારણ કે ત્યાં આગળ શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. તો ટોપી, મોજા, સ્વેટર, શાલ એ બધું તમારી જરૂરિયાત પ્રમાણે લઈ લેવું તે ખાસ ધ્યાન રાખજો, કારણ કે હરિદ્વાર ઠંડો પ્રદેશ છે. શિયાળામાં જતા હોય તો ખાસ ગરમ કપડાં સાથે રાખવા જોઈએ. તો આપણે ત્યાં થેરાપી કરાવવા, ટ્રીટમેન્ટ કરાવવા જઈ રહ્યા છીએ. તો મેઇન વસ્તુ એ જ છે કે કમ્ફર્ટેબલ કપડાં હોવા જોઈએ. આપણે લેડીઝ હોય તો નાઇટ ડ્રેસના જેમ આપણે લેંઘા, ટી શર્ટ, પાયજામા, ડ્રેસ, કુર્તી વગેરે પહેરતા હોય તે ટાઈપના કપડાં લેવાના. ખોટા ફેશનેબલ કપડાં લઈ જઈને સામાનમાં વધારો વજન કરવાની જરૂર નથી. મેન એ વાત, કશું તૈયાર થવાનો ટાઈમ નહીં રહે, થેરાપી કરવામાં બધું અમથું કાઢવું જ પડશે. સાથે આપણે ત્યાં કપડાં ધોવાનો સાબુ લઈ જવો ખાસ જરૂરી છે. ત્યાં ટૂથપેસ્ટ, બ્રશ, સાબુ, તેલ બધું ત્યાં અવેલેબલ જ આપણને બાથરૂમ કિટ સાથે બધું આપવાના જ છે. તો ખાસ તમારે શેમ્પૂ અને કપડાં ધોવાનો જો સાબુ કે પાવડર લઈ જવાનો હોય તો તે લઈ જઈ શકો છો, પણ ત્યાં તમને ફેસિલિટી છે જ લોન્ડ્રીની. પણ આ તો તમારે જો બાય ચાન્સ લઈ જવું હોય તો. બીજું, ખાસ પાણીની બોટલ લઈ જવાની, કેમ કે ત્યાં આપણને ડૉક્ટર કહેશે કે તમારે આટલા લીટર પાણી પીવાનું છે, આટલા લીટર પાણી પીવાનું છે. તો તમારી પાસે બોટલ હશે તો તમે તે બોટલમાં જે આપણને મેડિકેટેડ વોટર આપશે તો તે તમે તેમાં ભરીને આખા દિવસનું જેટલું પીવાનું એટલું તમે પી શકો છો. તો બોટલ ખાસ રાખવી જરૂરી છે. અને ત્યાં સહેજ પણ નાસ્તો નથી લઈ જવાનો, તો તે વાત ખાસ યાદ રાખવાની કે ભેગું કશું રાખવું નહીં. રાખવું હોય તો ડ્રાયફ્રૂટ છે, દારિયા છે એવું રાખવાનું, હેલ્ધી વસ્તુ. સાથે એકાદ જોડી ચપ્પલ, સ્લીપર ટાઈપના શૂઝ એવું બધું રાખશો તો તમને કામ લાગશે. ત્યાં તમે ચાલી ન શકો તો ત્યાં
ઈ રિક્ષા પણ હોય છે, પણ તમે જો ચાલી શકો તો તમે શૂઝ પહેરીને જઈ શકો છો. તો આ બધી નાની નાની વસ્તુ યાદ રાખીને ભેગી રાખવી. તો મિત્રો, આ બધી વાતો અને આ બધા પ્રશ્નો વ્યૂઅર્સનાઓ આવેલા અમારા સગા સંબંધીમાં સીધા ડાયરેક્ટ અમને પૂછેલા હોય કે શું તમને ઘી પીવડાવ્યું હતું, તો તેવા પ્રશ્નો તમે ઘણા અમારા નીચે કેમ્પસમાં બધાએ પૂછેલા કે કેટલા દિવસ ગયા, કેટલો ખર્ચો થયો, આ તે તો બધાના પ્રશ્નો ભેગા કરીને આ એક સરસ સુંદર વિડીયો બનાવવાની કોશિશ અમારી છે કે તમને જાણકારી મળે અને તમે પણ પંચકર્મ કરવા માટે જાગૃત થાવ. અને એવું નથી કે આપણે બીમાર હોય તો જ પંચકર્મ કરવા જઈએ. આપણે આપણી બોડી માટે, આપણે આ બોડીને આ બોડીમાં રોગ ન આવે, બીમારી ન આવે, તેના માટે પણ આપણે પંચકર્મ કરવું જોઈએ. તો આવો સરસ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયોઝ માટે. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.